બોલીએ ને સાહેબ તો ગાંડા ગણે છે અમને ખરેખર કે આ બોલ બોલ કરે ગાંડા ગણે છે. તો એક જંગલ હતું, જંગલની માલિપા એક નદી અને નદીના કાંઠે એક વડલાનું વૃક્ષ હતું. મારા સાહેબ સાંભળજો, ખાલી 5 મિનિટ જ લઈશ તમારી, હવે વધારે નહીં લઉં. ટૂંકમાં જ બતાવી દે વે કાકા. હવે વડલાનું વૃક્ષ હતું, વડલાના વૃક્ષની નીચે જંગલના પ્રાણી પશુ પક્ષીઓ બધા અહીંયા આવીને કિલોલ કરતા. એ કિલોલ કરતાની વડલાના વૃક્ષની અંદર તમે જો સાહેબ પશુ પ્રાણી આ બધા કિલોલ કરતા. પણ એક દિવસ એ વડલાની અંદર આગ લાગે છે અને એ આગ લાગે છે ને ત્યારે પશુ પ્રાણીઓને ખબર પડે છે કે વડલામાં આગ લાગી છે, વડલામાં આગ લાગી છે. ત્યારે જંગલના બધા પશુ પ્રાણીઓ એકત્રિત થવા લાગે છે, ભેગા થવા માંડે છે. આમથી સિંહ આવે છે, આમથી વરુ આવે છે, આમથી હાથી આવે છે, આમથી તેથી એની દુશ્મના વટ ભૂલી જાય. જેની સત્તા પ્રમાણે વડલાની આગ ઓલવવા માંડે છે. એવામાં એક એવી નાની ચકલીની અંદર ચાંચમાં પાણી લઈને વડલાને જે આગ હતી એમાં નાખે છે. તો એવામાં હાથી પાણીની સૂંડેથી નાખે છે, સિંહ એની રીતે નાખે, બધા મહેનત કરી રહ્યા છે. પણ એ નાની ચકલી જે વડલાના જે આગમાં નાખે છે ને તો એ હાથી કે આગી જા, તારું કામ નથી આગ ઉલવવાનું, અમે હાથી જેવા બેઠા એ નથી ઉલી શકતા, તું ક્યાંથી ઉલવવા આવી? પણ ચકલીએ કીધું ના સાહેબ મારે કંઈક છે ભાવના, તો મારે વડલાની આગ ઓલવવી છે. થોડાક સમયમાં આગ ઓલવાઈ જાય સાહેબ, અને બધા પશુ પ્રાણીઓ પક્ષીઓ ભેગા થાય છે, એકબીજાને અભિનંદન આપે છે, એકબીજાને બધાને શુભેચ્છા આપે છે. તો એ કીધું હાથીએ કે વનના રાજા સિંહ, આ ચકલી વચ્ચે આવ કરતી હતી, આના ચાંચમાં પાણી કેટલું આવે તે આગ ઠરે. તો કે બોલાવો ચકલીને બોલાવી મારા સાહેબ, અને કીધું શું કીધું કે ચકલી કેમ વચ્ચે આવતી હતી? આ હાથી ને જય સિંહ ને બધા આગ ઓલવતા હતા તે તું કેમ વચ્ચે આવતી હતી? તો એ ચકલી સરસ મજાનો જવાબ આપે સાહેબ. કેવો જવાબ આપે છે કે બોલો વનના રાજા સાંભળો મારી વાત, હું ચકલી બોલું છું કે કદાચ 5 વર્ષ 10 વર્ષ પછી જો ઇતિહાસ લખાય ને તો મારું ચકલીનું નામ 12મા વારામાં નહીં પણ 18મા વારામાં આવવું જોઈએ. મારી યુવા ગ્રુપનું નામ 12મા વારામાં નહીં પણ 18મા વારામાં આવવું જોઈએ. વડલો એ સમાજ છે અને સમાજની અંદર મારા હાથી જેવા મારા સિંહ જેવા છે, પણ એ ઠારવાની કોશિશ નથી કરતા સાહેબ. પણ અમે એક અમારું ગ્રુપ એક ચકલી જેવું છે સાહેબ. તો આજ તમે સાથ સાકાર મારા વડીલો આપજો. કદાચ હાથી કદાચ સિંહ જેવા જો મારા વડીલો ઠારવાની કોશિશ કરે ને તો એક દિવસમાં ઠરી જાય. જય માતાજી, જય સીતારામ, જયંતિ વાવરિયા. વધારે બોલો હોય તો માફ કરજો મારા સાહેબ. ધન્યવાદ. ખૂબ ધન્યવાદ દરેકનો, ખૂબ ધન્યવાદ પધારે બદલ. અને હવે પછી અમારી જે પણ કઈ મીટિંગ થશે કે જે પણ કઈ આયોજન થશે એમાં અમે દરેકને અમારું ભાવભર્યું આમંત્રણ દરેકને મોકલશું, અને એમાં જે અત્યારે આવ્યા એ પ્રમાણેનો સહયોગ આપજો. અને આગળ આપણે દરેક સમાજની પ્રવૃત્તિ કરતા જવું છે, અને સમાજમાં થોડો ઘણો જે પણ અમારાથી થાય, અમે સિંહ નથી હાથી નથી પણ ચકલીના બચ્ચા છીએ, તો અમારાથી જે બને એ અમે કરશું. અને એમાં તમારો સહયોગની જરૂર પડે તો ચોક્કસ સહયોગ આપજો એવી દરેકને નમ્ર વિનંતી છે, અને દરેકના આશીર્વાદ જોઈએ. જય સીતારામ, જય સીતારામ. પડી ગયા ફોટા.